નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર તમારે જીમેલ એકાઉન્ટ કેવી રીતના બનાવવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો સૌપ્રથમ મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, તમે મોબાઈલની અંદર અથવા તો કોમ્પ્યુટર અથવા તો લેપટોપની અંદર વેબ બ્રાઉઝર અથવા તો ક્રોમ ઓપન કરશો તો જેની અંદર તમે સર્ચ મારશો જીમેલ કરી, તો આ રીતના તમને એક વેબસાઇટ જોવા મળશે, જેની અંદર તમારે અહીંયા લખેલું છે જીમેલ કે ગૂગલ સાઇન ઇન. જો તમે ઓલરેડી બનાવેલું હોય તો તમે સાઇન ઇન કરી શકો છો, અને જો તમે નવેસરથી જ ક્રિએટ કરતા હો તો અહીંયા લખેલું છે ક્રિએટ અ જીમેલ એકાઉન્ટ. એની ઉપર ક્લિક કરશો તો તમને આ રીતના એક ઇન્ટરફિયર જોવા મળશે, જેની અંદર તમે ક્રિએટ એન એકાઉન્ટ કરવાનું રહેશે. આ ક્રિએટ એન એકાઉન્ટ કર્યા બાદ તમારે ફર્સ્ટ નેમ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે લાસ્ટ નેમ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ રીતના તમારે એક ઓપ્શન આવશે, જેની અંદર તમારી બર્થડેટ માંગેલી હશે, ત્યાં તમારે બર્થડેટ નાખવાની રહેશે. ત્યારબાદ તમારે જેન્ડર નાખવાનું રહેશે. જો તમે મેલ હો તો મેલ અને ફિમેલ હો તો ફિમેલ નાખવાનું રહેશે. ત્યારબાદ તમારે નેક્સ્ટ આપવાનું રહેશે. નેક્સ્ટ આપ્યા બાદ તમારે જે ઈમેલ આઈડી છે એ આ રીતને ક્રિએટ થશે, જેની અંદર તમારે ઈમેલ આઈડી યાદ રહે એ રીતના તમારે અહીંયા ચોઈસ કરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા હું ચોઈસ કરું કે vedanchoraia@gmail.com. આના પર ક્લિક કર્યા બાદ તમારે નેક્સ્ટનું ઓપ્શન આવશે, જેની અંદર તમારે પાસવર્ડ આવશે. આ પાસવર્ડ એવો હોવો જોઈએ જે સ્ટ્રોંગ અને તમને યાદ રહેતો હોય એવું. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા હું પાસવર્ડ માંગુ છું. પાસવર્ડ માર્યા બાદ તમારે નેક્સ્ટ આપવાનું રહેશે. આ રીતના તમે ઇન્ટરફિયર જોવા મળશે, જેની અંદર તમારે એક ફોન નંબર માંગશે. ફોન નંબર એટલા માટે માંગશે કે કોઈ સમય તમે જીમેલનો પાસવર્ડ ભૂલી ગયા હો તો ફોન નંબરના માધ્યમ દ્વારા તમે જીમેલ એકાઉન્ટ ઓપન કરી શકશો. તો અહીંયા ફોન નંબર ફોર એક્ઝામ્પલ તરીકે મારું પોતાનું જ લઈ લઉં છું. ત્યારબાદ તમે નેક્સ્ટ આપશો તો તમારા ફોન નંબર ઉપર એક ઓટીપી જનરેટ થયો હશે. જે તમારે ટેક્સ્ટ મેસેજની અંદર તમારે એન્ટર કોડ આવશે જી કરીને. આ કોડ નાખ્યા બાદ તમારે નેક્સ્ટનું ઓપ્શન આવશે, અને જેની અંદર તમારે રિકવરી ઈમેલ એડ્રેસનું ઓપ્શન આવે, એટલે કે તમે જો પહેલા રિકવર કરવા માંગતા હોય તો તમારે રિકવર નાખવાનું રહેશે, અને જો ના કરવા માંગતા હોય તમારા સ્ક્રિપ્ટના માધ્યમ દ્વારા તમારું મેલ ઓપન થશે. તો આ રીતના એક ટર્મ એન્ડ કન્ડિશન આવશે. તમારું જ્યારે જીમેલ એકાઉન્ટ ક્રિએટ થશે તો એના બાદ તમારે આ રીતના એક ટર્મ એન્ડ કન્ડિશન આવશે, જેની અંદર તમારે આઈ એગ્રીનું ઓપ્શન ચોઈસ કરવાનું રહેશે. આઈ એગ્રીનું તમે ઓપ્શન ચોઈસ કરશો તો તમારું જે જીમેલ એકાઉન્ટ છે એ ઓપન થઈ જશે. અહીંયા તમે જીમેલ ઉપર ક્લિક કરશો તમારું અહીંયા જીમેલ એકાઉન્ટ ઓલરેડી ઓપન થઈ જશે, જે તમારું નવું તમે એકાઉન્ટ બનાવ્યું છે તે. તો મિત્રો, જે મિત્રોને જીમેલ એકાઉન્ટ બનાવતા ફાવતું નહીં તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો, અને રોજ ગવર્મેન્ટ જોબ ભરતીના વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો. જો મિત્રો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.